મહેસાણામાં કોળી સમાજના યુવક નવનીતભાઈ બાલદિયા પર હુમલાની ઘટના બાદ તેઓને ડિસ્ચાર્જ કરાતા હાલ તેઓ પોતાના ગામમાં છે. તેમને મળવા માટે મોટી સંખ્યામાં લોકો છે તેમના ગામ પહોંચી રહ્યા છે ને આ વચ્ચે કોળી સમાજ દ્વારા એક લીગલ કમિટીની પણ રચના કરવામાં આવી છે. એક તરફ એસઆઈટી દ્વારા તો આ સમગ્ર કેસની તપાસ કરાઈ જ રહી છે, બીજી તરફ લીગલ કમિટી જે કોળી સમાજે રચી છે તેમાં એડવોકેટોની ટીમ છે તેઓ પણ ઘટના સ્થળે આજે પહોંચી હતી અને તમામ પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે ને આ ઠોસ પુરાવાઓ એસઆઈટીને આપવામાં આવશે તેવી વાત પણ કહેવામાં આવી રહી છે. ત્યારે આમાં જે વકીલોની ટીમ છે તેઓ સ્થળ પર પહોંચીને તેમણે વિડીયોગ્રાફી કરી. આ એ સ્થળ છે કે જ્યાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર જીવલેણ હુમલો થયો હતો. તેમને લાકડા ધોકા વડે મારવામાં આવ્યો હતો. તે સ્થળ પરથી તેમને શું મળ્યું છે, શું કહી રહ્યા છે તે સાંભળો. બાકી નેક્સ્ટ પગલું આપણે બરાબર ઓલો મારતા હતા એ વિડિયો કાઢો ને મારા નથી એટલે કોને માં છે ફેસબુક માં કાઢો ને આ ઓલો મોનિત ને એંગલ જોઈ લેવાય ને કઈ સાઈડ નો એંગલ છે વિડિયો એક પછી એક આપણી પાસે સો ખાવા સોખતો ઓલો બરોબર ગાળો બાળો બધું ભેગું એવું છે કે કટિંગ કરેલું નથી. આમ આ રીતે છે આ બાજુ સાહેબ આ બાજુ હશે આમ એટલે અહીંથી આમ સીધા ચાપો. હા અને આ કોની વાડી છે? આ વાડી કોની છે કોઈને ખ્યાલ છે ભાઈ? મોની એ ભાઈ વિજય કોની વાડી છે? ઓલરેડી પાછું કોઈ માણસ કે હાજરમાં આવતું એવું કઈ અરે ઓલા આગળ વાડી નાળું વટી આગળ હા ચાપા એ બાઈક ને આમ ધક્કો મારે છે. બાઈક ને જો ઈ છે ને આમ પાડે છે વાડી ને ચાપા અહીંયા છે કે આ જગ્યા બેઠેલા હતા અહીંયા પાછળથી મારતો લીધું જગનંદભાઈ અમે લઈ લીધું. કિશોરભાઈ સાહેબ આજે આવે છે મારે જંગલ કરો પચકડા જે છે કિશોરભાઈ ઓલી બાજુ આમ કાચ પડ્યા છે જે આકે તમારી બધા ચેક આ સાહેબ આ બાજુ લેવો છે આ એક છે ને ગાડીનું નામ સાથે સાહેબ છે હોન્ડા 13 દિવસ ત્યાં ફટાફટ આવી તપાસ છે એમાં નો ઓલે ડાંગર બીજે દી પંચનામું કરીને એમ કહું છું પંચનામું કરી નાખ્યો ને ફટાફટ 325 પ્રમાણે આ વસ્તુ છે જો તો ખરી 307 વાળી એને કઈ તપાસ ક્યાં કરી પોલીસ સ્ટેશન બધા પાણા છે ને મારેલા હતો ગાડી આમ પાણા પીડા મારેલા પોલીસ સ્ટેશનના કેમેરામાં નો હોય આગળ કઈ વાંધો બાઈક ને આગળ કરી વાડીમાં બસી ચાલતો હતો એટલે બસી ચાલતો હતો એટલે મારે જનરલ બાઇટ તો કરી કરવું પડે મારે બે બાઇટ કરવું
આજે ગાડીમાં આ બસ હોય ને સાઈડ વાળી. બસ મારો થઈ ગયું સાહેબ.